સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજના સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, જેમાં આપણે વાર્તા પ્રસંગ 19માં પહોંચ્યા છીએ. એનો આજે આપણે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને વિનંતી છે કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, અને અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને દરરોજનો સત્સંગ મળી રહે. હવે શરૂ કરીએ આજનો સત્સંગ. ઉકા કહે, હે આતા, વૈષ્ણવનું સ્વરૂપ શું એ તો કો. આતા કહે, એ જાણવું મુશ્કેલ છે, આગળ કંઈ કયો છો. જેના હૃદયમાં ભગવાનના ગુણ પધારે એનામાં અલૌકિક સામર્થ આવે. એને પ્રથમ એનામાં પરમાત્માના ગુણ આવે. પારકી પીડાએ એનામાં પરમાત્માના ગુણ આવે. પારકી પીડાએ પીડાય બધા ઉપર પ્રેમ દ્રષ્ટિ જુએ, એને કોઈ દવલો નહીં હો. ઉકો કહે, હે આતા, જગત આખા ઉપર પ્રેમ દ્રષ્ટિ રાખે કે વૈષ્ણવ ઉપર રાખે કે બધાએ એક લાકડીએ. આતા કહે, ગાંડા, જગતમાં વ્યાપક જુએ અને ભગવદીમાં સાક્ષાત દેખે, મૂર્તિ રૂપે જુએ. પણ જો બધે એટલે કે સર્વ સ્થળે અને બધાયમાં ભગવાન છે એવો ભાવ થાય તો કોઈનો દોહ ન થાય. જગતના પ્રવાહી જીવના ગમે એવા કરતા હોય તોય પ્રભુની લીલા જ માને. ઉકો કહે, આતા, ઘણાય વૈષ્ણવ માયામાં તણાયતા દેખાય છે, એવું કેમ. આતા કહે, એ અજ્ઞાનના દશા કહેવાય. જ્યાં સુધી મમતા ન મરી હોય ત્યાં સુધી મગલાડમાં વળગાઈ રહે, પણ ખબર નથી કે ઘડીકમાં મોત આવી જશે, પછી છાતી હારે બાંધીને લઈ જાજે. દયારામભાઈએ કહ્યું, એમ વર્તવું. દયારામભાઈના સંદર્ભાવાળાએ કીધું, સર્વ વસ્તુ શ્રી કૃષ્ણની છે, જેની છે તેને સીધે ન સમર્પે. આત્મા સહિત પરમાત્મા કર, હરદા સ્થાન સિદ્ધ ડરપે છે. કાળથી ને રેછે ઉછાટે, જે પરનું માન્ય પોતાને માટે, જેથી બંધાણા તે વસ્તુ દે, મૂકી તારી ન જાણીશ ને રે રાડ ચૂકી. બધુંય શ્રી કૃષ્ણ ભગવાનનું છે, જેનું હોય એને સમર્પવું જોઈએ ને. પોતે જન્મ્યા હારે લાવ્યા હોત તો તે ભેળું લઈ જાત, પણ જન્મ્યા પછી તો નવી ઓળખાણ થઈ, પણ એમાં કોઈ હથવારો કરાવે એમ નથી. પારકી દીકરી હોય એમાં મમતા ના હોય, પણ સગાઈ કરો એટલે મમતા થઈ કે મારું માણસ છે. પછી એમાં મમતાને છેવટે એમાં ને એમાં પોતાનો જીવ ખૂપે એટલે પ્રેમ રાખે, તો એ ભેગા ના હાલે. ઈસ્તરીએ માયાનું રૂપ છે, માયા કોઈની થઈ નથી અને થાતીય નથી, તો એ મૂઢ જીવ ખોટી મમતા બાંધે છે અને ઘણી થઈને દખ દીએ છે. પારકાને પોતાનું માનવું, અને જો ઘડીએ ઘડીએ કરે તો મમતા છૂટી જાય. સંગ કરવામાં પણ જોખમ છે. કોક તાદ્રસી મળે તો ઠીક, પણ મળવા મુશ્કેલ છે. ખોટા ઓપ ચડાવેલ ઇન્વિટેશન હાથ આવે અને એમાં સવારથી એટલે કે સ્વાર્થથી બંધાઈ જાય. ખરા ખોટાની પરીક્ષા તો ક્યાંથી આવડે. પોતે જ સંસારી જેવું અબધડું એટલે કે અધચક હોય છે, ને કોક ઉજળો ઠગ મળી જાય તો ફસાવી દે. હથેળીમાં પ્રભુ દેખાડે. સાવાળિયા એટલે કે ચીબાવાલો પણ બહુ હોય. મોટી મોટી ઘમારુને પદના અર્થ કરે અને મોં પમાડી દે, એને તાદ્રસી જોવા માંડે છે. પછી સાચે વહતમાં જીવ ક્યાંથી પોરવાય. ઉકા આજકાલ એવા ખાટા સવાદ્યા એટલે કે લાલચુ મલકમાં બહુ ફરે છે, એટલે પોતે સાવધાન ન હોય તો ભૂલ ખાઈ બેસે. મહારાજના ભેટિયાએ ગામડે ગોઠડે ભગવદી થઈ જાય છે. ભરામણને ભગવાનને પુણ્યા નથી. કાલા ભોળા હોય તો એનાય પગ ચાપવા માંડે, એમ ન જાણે કે એ તો ગાના ગીંગોડા છે. મહારાજનુંય સોરી જાય. છાની છાપની ભેટ હાથ આવે તો ધુંજામાં મૂકી દઈ.
સાસત્તરમાં ગુરુના ઘરનું ખાવાનું કહ્યું નથી. ગુરુ અંશ કે દેવ અંશ ના ખવાય. એની તો એક કણકા મણિકા જેવડી માણવી. 84માં એટલે કે 84 વૈષ્ણવોની વાર્તામાં નાગજીભાઈ જેવાએ વૈષ્ણવના દ્રવ્યને હાથમાં ઝીલ્યું નહીં. ધર્મ આપણે ઊંચા ધર્મમાં આવી શકતા નથી. એનું કારણ આપણી મૂળને એવી ઉધીનો સડો લાગી ગયો છે કે આપણું ઉગતું છોડ કરમાઈ જાય છે. છોકરા કાળ બહુ કઠણ આવ્યો છે. ખરી ચીજ તો ક્યાંથી મળે? વૈષ્ણવમાં સિંહ ના હોય એમ નહીં, પણ બધાય હાથીના માથામાં મોતી થોડા હોય. એ તો જ્વલે જ હોય. એમ સત્સંગ ક્યાંથી હોય? ભલે ને 100 વર્ષની તીર્થમાં રહેતો હોય, પણ વૈષ્ણવને છેતરીને પાપે પેટ ભરતો હોય તો એ સત્સંગ કરવાને પાત્ર નથી. ઉકો કહે, આતા તમે શિખામણ દ્યો છો એ સાવ સાચી છે. હું તો ઘણે ઠેકાણે ભેટિયાને ભગવદ્ય થઈ ગયો છું. સવારથી બીજાના ધર્મમાં ઓટલો ને પેઢી વાળી દે છે. આતા કહે, હવે ઘોર ગયું. આતા કહે, તુને વિનતીનો આવડે છે ને ઈ ગા. ઉકો કહે, આતા એનો અર્થ કરી દઉં તો બહુ ઠીક ગાય. ગાયે તો રોજ છઈએ, પણ એમાં શું કયો એ કોણ? આતા કહે, લે ગા. ઉકો કહે, આતા એનો અર્થ કરે તો બહુ ઠીક થાય. ગાયે તો રોજ છઈએ, પણ એમાં શું કર્યું એ કોણ કે? આતા કહે, લે ગા. ઉકો કહે, વિનતી કરું શ્રી વલ્લભ પ્રભુ અતરંગ જાણો, ચરણ શરણ રાખો સદા જીવ જગતે લોભામણો. હવે આતા કહો. આતા કહે, જીવ કે છે કે હું મારા અંતરની વાતો તમને જણાવું છું. અંતરની વાતો તો અંતર હોય એ જાણે. મને તો આપના ચરણમાં સદાય રાખો. હું તો જગતમાં માયાના પરવામાં તમાતો જાઉં છું. મારામાં પ્રીત ક્યાં છે? મને તો માયાનો લોભ લાગ્યો છે. લે હવે ગા. ઉકો કહે, અવગણ અમારા એક છે, હરી હૈયે ન ધરશો. હું રે અબડાની આ વિનંતી જાણું, કરુણા રે કરજો. આતા કહે, હે પ્રભુ, શરણમાં લીધા પેલા એમ કામ કરજો. મારા ઓગણના પાર નથી, એને વિહારી એટલે કે ભૂલી જાજો. હું તો અબડા છું, પણ મારું બળ તમારા આગળ હાલે છે. તમે મારા પતિ છે. દાસીનો દાસ કેમ વિસારો છો? એટલે મારા ઉપર તો કરુણાની નજરે સદાય જોતા રહેજો. ઉકા, લે હવે ગા. ઉકો કહે, છેલ છબીલા શ્રીનાથજી આકલ લડી અણી આણે, અંગે આભૂષણ શોભતા લટકે વનમાળી. આતા કહે, સાંભળ, તમે છેલ છબીલા છો. છેલ છબીલાની આંખો કામણગારી હોય. તમારી તો અણિયાળી આંખ છે. અણી આડી આંખ છે. અણી આડીનો ખૂણો વારી ઘડીએ કાનની કોરે જ રિયા કરે. ને શ્રી અંગ ઉપર આભરણો પહેર્યું છે, એટલે તમે શોભો છો બહુ. પણ અમે તમારા હૈયાના હાર છીએ. હૈયું હોય જ હૈયામાં રહે. તમે હારન હોઈએ તો હાર વિનાનું લટકું કેની પાસે કરું? વનમાળી હોય એ તો કુમળા ફૂલ ઝાડને પાણી પાઈને ઉછેરે. એમ અમને વનના માળી હો તો વનરાવનમાં રાસ રમાડીને અઘરામૂત રૂપી જળ સિંચોવાલા. લે હવે ગા. ઉકો કહે, કમ્મળ કુમ્મળ કમ્મળ કોમળ મુખ માધુરી દર્શન દિનને દીજે, દેવી ઉદાહરણ કારણે બિરદ પૂર્ણ કીજે. આતા કહે, આપનું શ્રીમુખ તો કમળ કરતાંય કોમળ છે. જેમ કમળમાં મકરંદની મીઠાશ ને સુગંધ હોય, એથી કરોડ ગણી આપના મુખ કમળની સુધાની માધુરી છે. એવા શ્રીમુખમાં દર્શન અમારે કરવા છે. અમે દિન છઈએ. વિનતી કર્યા વિના બીજું અમારું જોર કંઈ નથી. કેમ કે દેવી જીવ તમારાથી નોખા પડ્યા. એનો વિજોગ તમારાથી સહન ન થયો, એટલે તમે એને જગતમાંથી ખેંચી લીધા ને તમારી વાત રાખી. તમે બોલ્યા તા એ પાડ્યું. ઉકો કહે, હે આતા, શ્રી ઠાકોરજી શું બોલ્યા તા? આતા કહે, ક્યું તો કે
તમારો કરોડો વરહ લગી ઉપકાર કરું તો પણ તમારા દેણામાંથી ના છૂટું. તમારા સ્નેહ આગળ હું તો વેસાણ થઈ ગયો છું. હવે હું મથુરા જાઉં છું તો પાછો આવીશ ને રાસ રમાડી સુખ દઈશ. આ હાટું મોઢાના વાયકા પાડવા મુખરૂપે શ્રી મહાપ્રભુજી રૂપે પ્રકટ થવું પડે. લે ગા. ઉકો કહે, હું રે અજ્ઞાની આવરણમાં પ્રભુ કઈ ન જાણું. કાઢો આ ભવનમાંથી કરગ્રહી શોભા વેદની વખાણું. આતા કહે, હે પ્રભુ, હું તો સંસારની માયામાં પડ્યો છું. માયાનો પડદો તમારે ને મારા વચ્ચે પડ્યો. એટલે કહે, હે પ્રભુ, તમારા સ્વરૂપને હું ક્યાંથી જાણી શકું? હું તો જાણું કે તમો પોતે મારા હાથ ચાલીને જાઓ. જે સંસાર સાગર એમાંથી ખેંચી લ્યો તો હું ભડમાનું ને મારે મોઢેથી ને મારી વાણીથી તમારા મોટાઈને હું વખાણ લે ગઉં. ઉકો કહે, દશરથ આપો મારા વાલમાં વરઘી ભાવ જાઓ. વાટમાં જોજો સાધન તણી રસ મનમાં ભરાણો. આતા કહે, જ્યાં લાગણનાથ તમે તમારા શ્રીમુખમાં દર્શન નહીં દ્યો ત્યાં લગન અમારો ભાવ કેમ વધશે? દર્શન તમારું એવું છે કે પુરુષને અસ્તરી ભાવ થઈ જાય. દર્શન વિના અમારામાં અસ્તરી ભાવ આવે તો જે ભાવથી તમે રીજો. એવા ભાવ બધાય કાંઈ નરદેહમાં થોડા હોય. એટલે એમ ન જાણજો કે હું કાંઈ સાધન કરું. તમે સાધનની વાટ જુઓ. તમારા સ્વરૂપને હવે જાણી ગયા છીએ. અમારા મનમાં અભિલાષા સાધના ગણજો. હે પ્રભુ, તમારાથી નોખા પડવાને તો ઘણાય કાળ વીય ગયા. એટલે તમને કેમ ન ભૂલી જાઉં? તમને ભૂલીને હું મારા દેહના સુખમાં ને ખાવા પીવાના વિષમાં ગાંડો થઈ ગયો છું. હું તમારે શરણે આવ્યો તોય હજી આલ્યું સટકું તો એમને એમ જ ઊભી રહ્યો. લે ગા. ઉકો કહે, તમારે બળે ત્રિભુવન ઘણી જીવ રૂપ જણાશે. લોક વહીવારે વેદિક તણી મર્યાદારે જાશે. આતા કહે, હું તો સિંહ છું પણ બકરીના ટોળામાં નાનપણથી રહ્યો એટલે મારું સ્વરૂપ ભૂલાઈ ગયું ને બકરા રોખો એના ભોળો થઈને ફરવા માંડ્યો. હે પ્રભુ, તમને કંઈક ઓળખવા માંડ્યો તો તમારા પોતાના બળથી, મારા બળથી નહીં. હું તો જીવ છું. જીવનો ધર્મ જીવ નથી સમજી શકતો. જીવ તો અંશે કરીને ભગવાનનો દાસ છે. એથી દાસે તો સેવા જ કરવી જોઈએ. એટલું સમજ્યું હોય તમારી કૃપાએ બળે વધારી બળ કરો ને તો હું લોકના વ્યવહારને વેદના કરમ કરતો અટકું. તમારા બળ વિનાય બધાયની મરજાદ મારાથી છૂટે એમ ક્યાં છે? લે ગા. ઉકો કહે, શરણાગત છું શ્રી હરિ એવું મન ઉપજાવો. દાસ પોતાનો જાણીને હવે વારમાં લાવો. આતા કહે, હે હરિ, દુઃખના હરનારા, હું તો તમારે શરણે છું એવું તમારા મનમાં લાવો. નકર મને એમ ભાન કરાવો કે હું તમારે શરણે છું. વાર લગાડો છો તો મને ખોટ આવશે. મણીથી મોંઘો મનખા જલમ તમારી સેવા વિના અખરાત જાય છે. તમે તો જાણો છો કે આ મારો દાસ છે એટલે વેલા મોડો મને શરણે લઈ આપની પાસે રાખ્યા. વોણા આપને છૂટકો નથી એટલે હવે વાર કરો છોય મને અણગમતું છે. ઉકો કહે, તમે તો વચન પ્રભુ પાડ્યા ભૂતળ પાવ ધારી વંશ પ્રકાશ કીધો ભલા લીલા અવતારી. આતા કહે, તમે તો તમારા વચન પાડ્યા. હું તમારા પ્રાકટના કારણે કંઈ ન સમજ્યો. તમે તો ભૂતળ માથે લીલા પ્રકટ કરીને પોતાના વંશનો પ્રકાશ કર્યો. બધાય બાળકમાં તમારા જેવું તેજ ને પરિબળ એના જરાય ઓછા નહીં. લે ગા. ઉકો કહે, પ્રગટન અનુભવ આપીને સુખ રાસ દેખાડ્યા. જેવા કે મનોરથ જેહુના તેવા રંગ રમાડ્યા. આતા કહે, શ્રી જમનાજીના પદમાં કહ્યું છે, અનુભવ વિના અનુભવ કહા જાની, ઝાકા પિયા નહીં ચિત્ત ચોરે. ઉકા પ્રકટ અનુભવ તો પોતાના હોય એને જ થાય.
અન્ય માર્ગીને થોડું થાય. એની આગળ ભગવાનની સુબોધનીજીમાં લખી લીલાનો થોડા સ્વરૂપનો અનુભવ તો પોતાના અતરંગ ભક્તને આબેહૂબ કરાવ્યો. લીલા સુખના હૃદયમાં અનુભવ કરાવ્યો. જે લીલામાં જેનો જેવો અધિકાર હતો એ પ્રમાણે એને પ્રકટ અનુભવ થયો. જેવું વરણ જીવનું વિસારે એવું પ્રમાણે પ્રાપ્ત થાય. રસરૂપ ને રંગરૂપ તો મારો વાલુજી છે. જેને રસરૂપ ને રંગરૂપ કરવાનું વિચારે એને જ કરે ને રાસના રસનો લાવવો લેવરાવે. લેગા ઉકો કહે, કરુણા તરી ગત સી કહું કોઈ પાર ન પામે. જીવ પડ્યો છે ઝંઝાળમાં ખેંચી આણો છો ઠામે. આતા કહે, જેવું કરુણાવાન બીજું કોણ છે? આપ તો દીનાનાથ કહેવાવ છો. આપના સ્વરૂપનો કોઈ પાર લઈ શકે એમ નથી. મારી વેળાએ કરુણાને કામમાં લાવજો. મારો જીવ તો સંસારની લોટપતામાં પડ્યો છે. એમાંથી ખેંચીને ઠેકાણે તમે લાવશો તો થાશે. ઉકો કહે, જેમ જેમ જન્મ વિનાની કરે તેમ તેમ તમે કીધું. અંગીકૃત જે જીવ છે તેને સર્વ સુખ દીધું. આતા કહે, પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે તમારે વર્તવ્યું. કેમ કે અંગીકૃત છીએ. અંગમાંથી પેદા થાય એ અંગી કહેવાય. એમ દઈએ જીવને તમે તમારા શ્રી અંગમાંથી પેદા કર્યા છે. એમ જામનગરના જગજીવનદાસ સોની વૈષ્ણવે વરજવાળા કહેતા. ઘણાય એમ પણ કહેતા, જેને સંગ દીએ એ અંગી ને કરત એટલે લીલામાં પ્રાપ્ત કરેલ ને અંગી કરત. છોકરા, આ માર્ગ ભાવનો છે. ગમે એવા પુરાણીનો પુતુર હોય તોય ન જાણી શકે. એવાને કેવાનો જાણવાનો અધિકાર નથી. ગોપીઓ તમારી અંગીકૃત, એને તમે શું સુખ દેવામાં બાકી રાખ્યું? ભક્ત તો તમારા રમકડા છે. તમે ખેલાવો એમ ખેલે. રમકડાની થોડી સામર્થ છે કે પોતાને મેળે ને એકલું ખેલે. લેગા ઉકો કહે, આરી અઢળક અવતારમાં અળગા છે અભાગી. દ્રઢ આશરો જે નાથશો તે તો સદાય સોહાગી. આતા કહે, ઉકા આપનો જલમ માણસની ઘોડે દેખાય છે. એમાં ભૂલ ખાતો નહીં. આ તો અવતાર છે. ભગવાનના પ્રકટને અવતાર કહેવાય. આ અવતારે જ અઢળક સુખ દીધા. તે ભાગવત સાંભળું છો ને? 100 અવતારે એક કૃષ્ણ અવતારે જ સુખ દીધા. બીજા અવતાર તો ભૂમિનો ભાર ઉતારવા લઈએ છીએ. પોતાના જીવના કારજ કરવાને તો આવા કોક વાર જ અવતાર લઈએ છીએ. આ અવતારે સુખડા ઢળકાવી દીધા. ન દેવાય એવા દીધા. કોક વાર તો અવતાર લઈએ છે. આ અવતારે સુખડા ઢળકાવી દીધા. ઉકો કહે, ઉકા ઢળકાવાનો અર્થ શું છે કહેતો? આતા કહે, લોકને વેદનો પોતે કાયદો ઘડ્યો. પોતે કાયદામાં નહીં હોય. એ કાયદામાં તો જગતને રાખ્યો. એને વડોટીને કાંઈ કોરી ના શકે. ભગવાન તો જીવના દાતા અને ભોગતા હોય છે. જ્યાં જ્યાં રમણ કરવું હોય એનામાં વરજની ગોપીઓનો ભાવ થાપન કરી દે ને અલૌકિક દેહ પ્રતાપે. હવે સમજો, એ સુખડા અભાગ્ય એટલે ભાગ્ય. વોણા હોય એને હારું નથી. આનો પૂર્ણ વસવાસ એટલે કે વિશ્વાસ છે. એના ભાવ પ્રમાણે ફળે છે. પ્રભુ કલ્પવૃક્ષ છે. જેનું ચિંતન કરે એવું ફળ દ્યો. લે હવે ગા. ઉકો કહે, આતા ગાવ તો ખરી. પ્રભુ સોહાગી આવ્યો એ શું? આતા કહે, મૂર્ખા એ નથી જાણતો. બાઈ પોતાના ધણીનો સુડલો પહેરે ને એનું ઘર માંડે એ સોહાગણ કહેવાય. ને ચૂડલે ને સાડલો ન કરે એ તો વિધવા કહેવાય. ઉકો કહે, તઈ આતા આપણી પટલાણીઓ સુડલીઓ ક્યાં પહેરે છે? ઘણી હોય તો રાડી રાંડ જેવ્યું ને. આતા કહે, આપણે ઘેરું વર્ણન દઈએ. આખો દિવસ વગડે ઝગડેથી નવરો ન થાય. ક્યાંથી શાસ્ત્રની કે ગીતાનું વાતો સાંભળે?
ન પહેરવાનું એક ચાલ પડી ગયો, પણ તું કે એમ કાંઈક ટોળો એટલે કે ફેરફાર દેખાડે એવું તો જોઈએ ને. અજાણું તો કોઈનું કાંઈ સમજે ખરું? લે હવે કડી ગા. ઉકો કહે, આ રે લીલા આગળ નવ હતી, હવે પાછળ ના હોશે, અખંડ લીલા કડી કાળમાં બળભાગી રે જોશે. આતા કહે, છોકરા, આગળ અવતાર જેવી લીલા થઈ નથી. કોઈ અવતારના વંશને જશ ક્યારે ગણાવો છો? ભગવાનને હોડ 1108 દીકરા થયા, તોય એનો જસ કોઈએ ગાયો નહીં. જગત ઉપર 3 કુળ થયા, શ્રી વલ્લભ કુળ, એક યદુકુળ ને એક રઘુકુળ. આગળ તો યદુકુળ ને રઘુકુળ થયા, એમાં જ લીલા નથી, ને આ વલ્લભકુળ પછી થાશે નહીં હો. કાળી કાળના જીવના ભાગ્ય છે, પોતાની અલૌકિક કરીએ લીલા જોઈ રહ્યા છીએ, એ જ ભાગ્યશાળી. અભાગ્ય તો ક્યાંથી લીલા રૂપ જોઈ શકે? લે ગા. ઉકો કહે, શ્રી ગિરિધરદારજી સુખકારી વેલા દર્શન આપો, વ્રજમાં રજમાં મન રાખીને ભાવના બંધન કાપો. આતા કહે, અમને તો તમારા દર્શનની તાલાવેલી લાગી. ગિરધારી કહીને જે જેમ શ્રી ગિરિરાજ ધારણ કી કર્યો, એમ અમને ધારણ કરો. એમ કરશો તો જ અમને સુખ મળશે. હારું, તમારા દર્શનની વાટ જોઈએ છીએ. સંસારમાં અમને અનેક પ્રકારના બંધનો છે, એ અમારાથી છોડી શકાય એમ નથી. તમે છોડાવો તો જ છૂટે ને. કાંઈ વ્રજની રજમાં અમારું મન તો થાય ને. વ્રજની રજ આપના ચરણમાં સંબંધવાળી છે, પામીએ તો જ કરતા થાય. બીજું એ પણ છે કે રજ રૂપ ભક્ત મંડળ છે, એમાં સદાય અમારું મન રહે, તો જ ભાવના બંધન કપાઈ જાય. લે ગા. ઉકો કહે, કર્તવ્ય અમારા કરોડ છે, નરસાપે નરસાદાસ, ગોવર્ધનની વિનતી પ્રભુ પદરજ પરસા. આતા કહે, અમારા કૃત તો એકથી એક અધિક નરહા છે, પણ તમારી વિનંતી છે, જો તમારી પદરજ કે ભક્ત સમૂહ એનો સંબંધ સદાય રખાતો, તો અમને કોઈ પ્રકારે સંસારની મમતા બંધન કરી શકે એમ નથી.